ગરમીના દિવસોમાં મળતી ગવારફળી એ એક એવી શાકભાજી છે જે મોટા ભાગના લોકો ખાવાનું પસંદ કરતા નથી। ગવારફળી ખાવી આરોગ્ય માટે ફાયદાકારક છે। આ ઓછી કેલરીવાળી શાકભાજી સ્થૂળતા અને ડાયાબિટીસ માટે અતિશય ફાયદાકારક છે। વધતી જતી સ્થૂળતા અને ડાયાબિટીસ માટે તો તે અતિશય ફાયદાકારક છે। જો તમે વધતી જતી સ્થૂળતાથી પરેશાન છો અથવા હાડકાની બીમારીથી પીડાઈ રહ્યા હોય તો તમે ગરમીની સિઝનમાં તમારી ડાયટમાં ગવારફળી સામેલ કરી શકો છો। ગવારફળીમાં અનેક ઔષધીય ગુણો છે। આ એન્ટી અલ્સર અને પેટનો સોજો, બળતરા, દુખાવાને મટાડે છે તેમજ ત્વચા સંબંધિત સમસ્યાઓમાંથી પણ રાહત આપે છે। એટલું જ નહીં, બ્રેન હેમરેજના જોખમને પણ ગવારફળી ઘટાડે છે। ગવારફળીને અંગ્રેજીમાં ક્લસ્ટર બીન્સ કહેવામાં આવે છે। ગવારફળીમાં ફાઇબર, પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, ફોલિક એસિડ, ફોસ્ફરસ, કાર્બોહાઈડ્રેટ, પોટેશિયમ, વિટામિન કે, વિટામિન સી અને વિટામિન એ ભરપૂર માત્રામાં મળે છે, જેના કારણે તેના પોષક તત્વોનો ખજાનો કહેવામાં આવે છે। હાડકાં બનાવશે મજબૂત। ગવારફળીમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ બંને ભરપૂર માત્રામાં હોય છે। આ હાડકાં અને દાંતની મજબૂતી માટે ખૂબ જ ફાયદાકારક છે। આ ઉપરાંત આ શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ ઘટાડીને હૃદય રોગના જોખમને પણ દૂર રાખે છે। પેટની સારવારમાં રામબાણ ઇલાજ। ગવારફળીમાં એન્ટી અલ્સર વિરોધી ગુણ હોય છે। આ પેટનો સોજો, બળતરા અને દુખાવાને ઘટાડે છે અને ખાજ ખુજલીમાં પણ ફાયદાકારક છે। ગવારફળી બ્રેન હેમરેજના જોખમને પણ ઘટાડશે। લોહીમાં ઓક્સિજન વધારે છે। ગવારફળીમાં મળતું આયર્ન લોહીની ઉણપને દૂર કરે છે। એટલું જ નહીં, તેમાં ફાઇટોકેમિકલ્સ હોય છે જે બ્લડ સર્ક્યુલેશનને વધારીને લોહીમાં ઓક્સિજનની માત્રા વધારે છે। ડાયાબિટીસ અને સ્થૂળતાનો કાળ। ગવારફળીમાં ફાઇબર વધુ માત્રામાં મળે છે। ફાઇબર પેટ માટે ખૂબ જ સારું હોય છે। તે પાચન તંત્રને મજબૂત બનાવે છે, વજનને પણ નિયંત્રણ કરવામાં મદદરૂપ છે। ગવારફળીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે। આ ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક છે। આ રીતે કરો ઉપયોગ। ગવારફળીના પાંદડાઓ ખૂબ જ પૌષ્ટિક હોય છે। પાંદડાઓની શાકભાજી બનાવીને ખાઈ શકાય છે। આ ઉપરાંત તેની ફળીને ઉકાળીને શાકભાજી બનાવી શકાય છે અથવા તો તેનો રસ કાઢીને તેનો પણ ઉપયોગ કરી શકાય છે। ગવારફળીના અંકુરિત બીજોને પણ તમે ખાઈ શકો।